જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું આજે મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી બતાવવાની છું, પંજાબી શાક એટલે કે પનીરનું પંજાબી શાક। કઈ રીતે અમે બનાવીએ છીએ, કઈ રીતે એમાં ગ્રેવી ઉમેરીએ છીએ અને કઈ રીતે એમાં મસાલા એડ કરીએ છીએ તે તમે જરૂરથી જોજો। અને આપણે ઘરે ઝડપથી બની જાય, કેમ કે આપણે પનીર લેવાની ટેન્શન હોય છે અને જો આપણે સ્વાદિષ્ટ બહુ ખાવું હોય તો આપણે પંજાબી મસાલો પણ લઈ શકીએ છીએ અને એમાં એડ કરી શકીએ છીએ। કોઈ પણ જનરલ સ્ટોરે કે કોઈ પણ બેકરી આપને પંજાબી મસાલો કોઈ પણ પ્રકારનો તમે મળી રહે છે। તો ચાલો જરૂરથી તમે હવે મારી રેસીપી જોઈને તમે પંજાબી શાકની રેસીપી બનાવજો। તો ચાલો હવે આપણે નિહાળી લઈએ પંજાબી શાકની રેસીપી। તો જોઈ લો, આજે આપણે પનીર ટીકા મસાલા શાકની રેસીપી બનાવવા માટે આપણે 50 ગ્રામ જેટલું આપણે પનીર લઈ લીધું છે। એકદમ સરસથી આપણે તાજું પનીર લઈ આવવાનું છે, કોઈ પણ બેકરીએ તમને મળી શકે છે। તો આપણે ત્યાર પછી આપણે પનીર ટીકા મસાલો અત્યારે આપણે રેડીમેડ લીધો છે, તે 50 ગ્રામ છે, તે આપણે કોઈ પણ બેકરીએ મળી શકે છે। આ પનીર ટીકાનો મસાલો છે, અત્યારે આપણે એને લીધો છે। ત્યાર પછી આપણે 2 મરચાં લીધા છે, એને આપણે ગ્રેવીમાં એડ કરવાના છે, એટલે લીલા સરસથી આપણે 2 મરચાં લઈ લીધા છે। ત્યાર પછી આપણે 5 ટમેટા લીધા છે, એને સરસથી આપણે અત્યારે ધોઈ નાખ્યા છે અને એને પણ આપણે ગ્રેવીમાં એડ કરવાના છે। ટમેટા વધારે હોય તો આપણે શાક વધારે ગ્રેવી વાળું થાય તો વધારે મજા આવે ખાવાની, તેથી આપણે 5 ટમેટા લીધા છે। ત્યાર પછી આપણે 2 ડુંગળી લીધી છે, તેને બધાને પણ આપણે ગ્રેવીમાં એડ કરવાની છે, તો એને એક સાથે આપણે બધી ગ્રેવી પછી કરી નાખશું। આપણે 1 વાટકીમાં દૂધ લીધું છે, જે આપણે મસાલો લીધો છે ને આપણે પનીર ટીકાનો, તેમાં એડ કરીને એકદમ મિશ્રણ કરવાનું છે, જેથી ગઠ્ઠા ન વરે તે માટે। 6 ચમચી જેટલી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, જે આપણે પનીર ટીકા શાકમાં એડ કરવાનું છે। સ્વાદ અનુસાર નમક લીધું છે, તેમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। તો આપણે 150 ગ્રામ તેલ લીધું છે, તે આપણે એક કડાઈમાં જ લઈ લીધું છે, જેમાં આપણે શાક વઘારવાનું છે, તો આપણે અત્યારે 150 ગ્રામ તેલ લઈ લીધું છે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર પાણી લેવાનું છે, તેમાં આપણે સ્વાદ અનુસાર એડ કરવાનું છે, જોઈએ તેમ। ત્યાર પછી આપણે ખડા મસાલા લીધા છે, જેમાં 2 તમાલપત્ર લીધા છે, આપણે 2 બાદિયા લીધા છે અને 2 નાના તજના ટુકડા લીધા છે, તો અત્યારે આપણે એટલા ખડા મસાલા લીધા છે। ત્યાર પછી આપણે 7 કળી લસણની લીધી છે, તેને પણ આપણે ગ્રેવીમાં એડ કરવાની છે। જોઈ લો, એટલી વસ્તુને આપણે એક સાથે આપણે સુધારી નાખવાની છે અને ત્યાર પછી આપણે મિક્સર જારમાં એક સાથે બધાને સુધારેલી કટકી કરેલી હોય તેને આપણે દળી નાખવાની છે, એટલે એકદમ ગ્રેવી સરસથી થઈ જાય। તો ચાલો હવે આપણે એ પ્રોસેસ ચાલુ કરી દઈએ। તો જોઈ લો, આપણે આ ટમેટાની અને ડુંગળીની ગ્રેવી છે, આપણે મરચાંની તો કટકી કરી છે, તો ટમેટાની અને ડુંગળીની ગ્રેવી અત્યારે આપણે તૈયાર થઈ ગઈ છે। આપણે મિક્સર જારમાં એકદમ ક્રશ કરી નાખ્યું છે અને મરચાંને આપણે આ રીતે કટકી કરી નાખી છે। જોઈ લો, આપણે પનીર ટીકા જે મસાલો લીધો છે ને તેમાં આપણે જે દૂધ લીધું છે ને એ એડ કરવાનું છે, જે આપણે થોડી વાર એને હલાવવાનું છે, એટલે આપણે કોઈ ગઠ્ઠા ન વરે એ માટે। આ રીતે એકદમ સરસથી થઈ જાય, આ રીતે એને હલાવી નાખવાનું છે। આ આપણો છે રેડીમેડ પનીર ટીકાનો મસાલો। નાના છોકરાઓને પણ બહુ ભાવતું શાક છે, તો જરૂરથી મારી રેસીપી જોઈને તમે બધાય બનાવજો। તો જોઈ લો, આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે, આપણું તેલ ગરમ થાય છે, તો હવે પછી કરીએ આપણે આગળની પ્રોસેસ। આ રીતે આપણું તેલ ગરમ થવા માંડ્યું છે। જોઈ લો, આપણું તેલ આવી ગયું છે, તમાલપત્ર એડ કર્યું છે, 2 બાદિયા એડ કર્યા છે, પછી આપણે તજના જે બટકા લીધા હતા તે પણ એડ કર્યા છે, ખડા મસાલા આપણે એમાં એડ કરી દીધા છે। આપણું તેલ ગરમ થઈ ગયું, તેમાં અત્યારે પહેલાં આપણે ટમેટાની અને ડુંગળીની ગ્રેવી છે ને તે વઘારવાની છે। જોઈ લો, ત્યાર પછી આપણે ટમેટાની અને ડુંગળીની ગ્રેવી એડ કરી છે, આ રીતે। ત્યાર પછી આપણે જે મરચાંની કટકી કરી હતી ને તે એમાં એડ કરી છે।
ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે. બહાર જેવું ઘરે આપણે પનીર ટીકા પંજાબી ઘરે બનાવી શકો છો અને એકદમ આપણે ચોખ્ખું હોય ઘરે, તે માટે તો જરૂરથી મારી રેસીપી જોઈને બનાવજો. જો આ રીતે આપણે ગ્રેવીનો વઘાર કરી દીધો છે. તો હવે ગ્રેવીને આપણે ગરમ થવા દઈએ છીએ. ત્યાર પછી આપણે જે પનીર ટીકાનો મસાલો તૈયાર કર્યો છે ને દૂધ નાખીને, તે આપણે એડ કરીએ છીએ. જો આ રીતે એને આપણે દૂધ એડ કરીને તેને એકદમ મિશ્રણ કરી નાખ્યું હતું, જેથી આપણે શું ગઠ્ઠા ના વરે તે માટે. કોઈ પણ બેકરીમાં તમને પનીર ટીકા મસાલો મળી રહે છે, તો જરૂરથી ઘરે ખાલી એક પેકેટ ને પનીર લઈને આપણે બધી ગ્રેવી ને બધું ઘરે તૈયાર થઈ જાય છે. તો જરૂરથી તમે બનાવજો આ રીતે. તેને તમે રોટલી સાથે સર્વ કરી શકો છો. નાન બનાવો તો પણ ચાલે ઘરે. જોઈ લો તો આપણી ગ્રેવી ગરમ થાય છે, તો આપણે પનીરના ટુકડા કરી લઈએ. જોઈ લો આ રીતે પનીરના ટુકડા કરવાના છે આપણે. આપણે 50 ગ્રામ જે પનીર લીધું છે ને તેના ટુકડા આપણે આવડા કરી નાખીએ છીએ. જો કોઈને ખમણીને કરવું હોય તો તે પણ નાની ખમણીને કરી શકે છે, પણ જો કોઈને પનીર ટુકડા કરીને શાકમાં નાખવું હોય તો એમ પણ કરી શકે છે. તો અત્યારે આપણે કર્યા છે ટુકડા, કેમ કે જે મોટા મોટા પીસ હતા ને એને આપણે નાના કરી નાખ્યા છે. આવડા પીસ છે એને આપણે આવડા કરી નાખીએ. ત્યાર પછી આપણે એમાં નિમક એડ કરવાનું છે સ્વાદ અનુસાર, કેમ કે મસાલામાં થોડું નિમક આવતું જ હોય છે, તો આપણે એમાં થોડું નિમક એડ કરવાનું છે. ત્યાર પછી આપણે હલાવી નાખવાનું છે. તો એકદમ સરસથી ગ્રેવી આપણી ચડી રહી છે. ત્યાર પછી આપણા પનીરના ટુકડા જોઈ લો આ રીતે થઈ ગયા છે. ત્યાર પછી એ પનીરના ટુકડામાં એડ કરી દેવાના છે આ રીતે. એકદમ આને ચડવા દેવાનું છે આપણે. જોઈ ત્યાર પછી આપણે જો એકદમ ચડવા દેવાનું છે આપણા પનીરના ટુકડા, અને આપણી ગ્રેવી સરસથી ચડી રહી છે. તો જોઈ લો આપણું એકદમ સરસથી ગ્રેવીવાળું પંજાબી ટીકા એટલે કે પનીર ટીકા શાક આપણું તૈયાર થઈ ગયું છે. તેમાં હવે ધાણા ભાજી આપણે સર્વ કરી દઈએ છીએ, એટલે સરસથી એડ થઈ ગઈ. જોઈ લો. ત્યાર પછી આપણે એને હલાવી નાખવાનું છે. જોઈ લો બની ગયું ને એકદમ સરસથી ગ્રેવીવાળું પનીર ટીકા. આપણે બહાર જેવું સરસથી એકદમ ટેસ્ટી. જોઈ લો. ઘરે તમે રોટલી સાથે સર્વ કરી શકો છો, અને કોઈને નાન બનાવી હોય તો તેની સાથે પણ કરી શકો છો. હવે આપણે એને એક બાઉલમાં એડ કરી દઈશું. અત્યારે આપણું તૈયાર છે આ શાક. આપણે આવી રીતના એક બાઉલમાં એડ કરી દઈએ છીએ આપણું પંજાબી શાક. આ રીતે જોઈ લો સરસથી બની ગયું છે. એડ થઈ ગયું છે. જોઈ લો આપણું એકદમ સરસથી પનીર ટીકા પંજાબી શાક ઘરે બનાવેલું તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ આપણે ઘરે બનાવ્યું હોય ને એવી રીતના ચોખ્ખું, સ્વાદિષ્ટ અને ચટાકેદાર. તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો. મારી ચેનલનું નામ છે સોરઠની અન્નપૂર્ણા કિચન. તો જોઈ લો મારી રેસીપી કઈ રીતે બનાવી છે અને કેવી રીતે બનાવી છે. તો તમે જોઈ લીધું ને આપણે પંજાબી શાક કઈ રીતે બનાવ્યું તે અને કેવી રીતે બનાવ્યું તે. તો જરૂરથી તમે પણ અમે બનાવ્યું ને એવું જરૂરથી તમે ઘરે બનાવજો. અને બાળકોને તો બહુ જ ફેવરિટ હોય છે. તમારે એક રોટલી ખાતું હોય ને તો 2 થી 3 રોટલી ખાઈ જાય. તો ચાલો હવે તમે પણ આ રીતે જ બનાવજો. ને હા, મારી ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો, અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળીએ કંઈક નવી રેસીપીમાં, કંઈક નવી વસ્તુ સાથે અને નવા વિડીયોમાં. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.